તો ભાઈ નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, અત્યારે જે પણ આ જયરાજસિંહ અને જે ગણેશ ગોંડલનો જે કેસ છે, હવે આ કેસની અંદર દર્શક મિત્રો અત્યારે જે રાજપૂત જાતનું જે નિધન થયું છે, હવે એની વચ્ચે દર્શક મિત્રો રાજપૂત જાતના પિતાનું એવું કહેવું છે કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે, અને બીજી બાજુ દર્શક મિત્રો પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમાર જાટનું હત્યા નહીં પરંતુ તેનું હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ થયું છે, એટલે કે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગાડીથી ઠોકર મારવામાં આવી છે। હવે એના કારણે તેનું મોત થયું છે, અને બીજી બાજુ દર્શક મિત્રો આ રાજકુમારના પિતા એવું કહે છે કે મારા દીકરાનું અપહરણ કરી અને તેની હત્યા કરવામાં આવી છે। હવે આમાં દર્શક મિત્રો સાચું કોણ અને ખોટું કોણ એ તો રામ જાણે, પરંતુ મિત્રો અત્યારે હું તમારી સામે થોડીક વાત કરીશ અને પછી તમે છેલ્લે નક્કી કરજો કે આમાં સાચું કોણ અને ખોટું કોણ। આજથી લગભગ દર્શક મિત્રો થોડા દિવસ પહેલા એટલે કે માની લો કે 2 માર્ચ આજુબાજુ ગણેશ ગોંડલ અને રાજકુમાર વચ્ચે દર્શક મિત્રો કંઈક બોલાચાલી થઈ હતી। હવે આના કારણે દર્શક મિત્રો જ્યારે પણ આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી એ જે રાત્રિએ આ રાજકુમારનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મિત્રો અપહરણ કરી લેવામાં આવ્યું હતું। જોકે મિત્રો ગણેશ ગોંડલે પોતાના ઘરના જે સીસીટીવી ફૂટેજ છે એ પણ પોલીસમાં જાહેર કર્યા હતા, પરંતુ મિત્રો એ ફૂટેજમાં જેમ નોર્મલ વાત કરે છે એ જે સામે આવ્યું હતું કંઈ વધુ કંઈ જાણવા મળ્યું નહોતું। અને હવે મિત્રો આ જે રતનલાલ છે એટલે કે રાજકુમારના જે પિતા છે એમને પોલીસમાં પોતાના દીકરાની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી, અને લગભગ મિત્રો 5 દિવસ વીતી ગયા હતા, ત્યાં સુધી પોલીસને કોઈ પણ રાજકુમારનો કોઈ પણ અતોપતો ખબર પડી નથી। હવે 5 દિવસ પછી દર્શક મિત્રો પોલીસને આ જે રાજકુમાર છે એની લાશ મળી આવે છે, અને પોલીસ નક્કી કરે છે કે આનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે। હવે તમે દર્શક મિત્રો નક્કી કરો કે આમાં સાચું કોણ અને ખોટું કોણ। હવે સાચા કે ખોટાની મિત્રો આપણને કોઈ ખબર નથી, આ તો રામ જાણે સાચું કોણ અને ખોટું કોણ। હવે તમારી જે પણ રાય હોય તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો। તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો એક લાઇક કરી નાખજો। આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવતા હોય તો મિત્રો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। તો મળીએ નવા વિડીયોમાં।